હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે અજય. સ્વાગત છે તમારું બધાનું મારી ચેનલ અજય ઇન્ફોર્મેશનમાં. જો મિત્રો તમે પહેલીવાર મારી ચેનલમાં આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને સૌપ્રથમ મારો વિડીયો તમારા સુધી પહોંચી જાય. તો ચાલો શરૂ કરીએ આપણે આજનો વિડીયો. જેવી રીતે મિત્રો તમે જોયું છે થંબનેલની અંદર કે આપેલું છે કે જીએસઆરટીસીને ઓળખો. તમને થોડી વાર એમ લાગ્યું હશે કે શું કહેવા માંગે છે, તો ચાલો આજે આપણે જીએસઆરટીસીને ઓળખીએ. ચાલો મિત્રો, તો આપણે આજે જોવાનું છે કે કોઈ પણ બસો હોય છે તો એની ઉપર તમે અવારનવાર નામ છે બધા સાંભળેલા હશે કે કોઈક બસની ઉપર લખેલું હોય છે સોમનાથ લખેલું હોય છે, કોઈક બસની ઉપર દ્વારકા લખેલું હોય છે, કોઈક બસની ઉપર સૌરાષ્ટ્ર લખેલું હોય છે. બરાબર છે મિત્રો? તો એ જે નામ છે એની ઉપરથી આપણને કઈ રીતે ખ્યાલ આવે કે આ બસ છે કયા ડિવિઝનની બસ છે. તો આપણે આજના વિડીયોમાં આપણે એ જ જોવાનું છે કે બસની ઉપર જે નામ લખેલા હોય છે એના ઉપરથી આપણને કઈ રીતે ખબર પડે કે આ બસ છે કયા ડિવિઝનની બસ છે. તો ચાલો શરૂ કરીએ આપણે આજનો વિડીયો. તો સૌપ્રથમ તમે જોઈ રહ્યા છો કે બસની ઉપર લખેલું છે સોમનાથ. તો મિત્રો સોમનાથ લખેલું હોય છે એ જુનાગઢ ડિવિઝનની બસ હોય છે. બરાબર છે મિત્રો? જો ઉપર જે સોમનાથ લખેલું છે એના ઉપરથી શું ખ્યાલ આવે છે કે આ બસ છે જુનાગઢ ડિવિઝનની બસ છે. ત્યારબાદ જે આપેલું છે બાજુમાં લખેલું છે બસની ઉપર લખેલું છે દ્વારકા. બરાબર મિત્રો? તો દ્વારકા લખેલું હોય છે એ બસ હોય છે એ જામનગર ડિવિઝનની બસ હોય છે. બરાબર? ત્યારબાદની જે ઉપર લખેલું છે સૌરાષ્ટ્ર લખેલું છે. સૌરાષ્ટ્ર લખેલું છે એટલે મિત્રો કે સૌરાષ્ટ્ર છે રાજકોટ ડિવિઝનની બસ હોય છે. ચાલો મિત્રો, આની ઉપરથી એક વાત યાદ આવે છે. તો તમને મિત્રો એમ થતું હશે કે આ જાણીને અમને શું ફાયદો છે, તો ચાલો એનું તમને એક ઉદાહરણ આપું છું. માની લો તમે જુનાગઢ બસ સ્ટેશને બેઠા છો, ટાઈમ થયો છે સવારે 6:15નો. બરાબર મિત્રો? તમારે જવું છે જામનગર. તમને ખ્યાલ છે કે ભાઈ 6:30 વાગે જામનગરની બસ છે આવે છે. તો તમે ત્યાં બસ સ્ટેશને છો અને આમથી કોઈ પણ બસ આવે છે. તમને જો મિત્રો ખબર હશે કે મારે જામનગર જવું છે તો જામનગર ડિવિઝનની બસ હોય એની ઉપર શું લખેલું હોય છે? દ્વારકા. બરાબર મિત્રો? તો એ તો તમને ખ્યાલ જ છે. હવે તમે બસ સ્ટેશને બેઠા છો અને બસ આવે છે, ઉપર લખેલું હોય છે પાવાગઢ. તો બીજા પેસેન્જર શું કરશે? બસ જોઈ અને દોડશે, ચાલો બસ આવી. અને તમે બાપુ તો ત્યાં આરામથી મસ્ત રીતે બેઠા છે. શું કામ? તો કે ભાઈ તમને લોકોને હવે ખબર છે કે ભાઈ જો પાવાગઢ લખેલું હોય છે એ છે જામનગર ડિવિઝનની બસ છે નહીં. મારે જવું છે જામનગર, તો ઉપર શું લખેલું હોય છે? દ્વારકા લખેલું બસ છે, એ બસ આવશે, એ બસમાં મારે જવાનું છે. તો એનાથી મિત્રો તમે છે ને આરામથી તમે બેસીને ત્યાં વેઇટ કરી શકશો. તમારે બીજા પેસેન્જરની ઘોડે આમથી આમ બસ પાછળ દોડવું પડશે નહીં. આના માટે મિત્રો આ જાણકારી છે એ જરૂરી છે. ચાલો મિત્રો, તો હવે આપણે આગળનો વિડીયો છે શરૂ કરીએ છીએ. ત્યારબાદ બસની ઉપર લખેલું હોય છે કચ્છ. કચ્છ લખેલું હોય છે મિત્રો, તો એ બસ છે ભુજ ડિવિઝનની હોય છે. ત્યારબાદ બસની ઉપર લખેલું હોય છે ગીર. તો ગીરનું લખેલું હોય છે મિત્રો, તો એ બસ હોય છે અમરેલી ડિવિઝનની બસ હોય છે. ત્યારબાદ બસની ઉપર લખેલું છે વિશ્વામિત્રી. તો વિશ્વામિત્રી લખેલું હોય છે વડોદરા ડિવિઝનની બસ હોય છે. ત્યારબાદ બસની ઉપર લખેલું છે શેત્રુંજય. શેત્રુંજય લખેલું હોય છે મિત્રો, તો એ બસ હોય છે ભાવનગર ડિવિઝન. ત્યારબાદ બસની ઉપર લખેલું છે આશ્રમ. આશ્રમ લખેલું હોય છે મિત્રો, તો એ બસ હોય છે અમદાવાદ ડિવિઝનની. ત્યારબાદ બસની ઉપર જે તમે જોઈ રહ્યા છો કે સૂર્યનગરી. તો સૂર્યનગરી લખેલું હોય છે એ બસ હોય છે સુરત ડિવિઝનની. ત્યારબાદ બસની ઉપર લખેલું છે અમૂલ. તો અમૂલ હોય છે એ નડિયાદ ડિવિઝનની બસ હોય છે. ત્યારબાદ લખેલું છે સાબર. તો સાબર લખેલું હોય છે હિંમતનગર ડિવિઝનની બસ હોય છે. ત્યારબાદ લખેલું હોય છે બનાસ. બનાસ હોય છે પાલનપુર ડિવિઝનની બસ હોય છે. ત્યારબાદ લખેલું છે મોઢેરા. તો મોઢેરા છે મહેસાણા ડિવિઝનની બસ હોય છે. ત્યારબાદ લખેલું છે દમણગંગા. તો દમણગંગા હોય છે વલસાડ ડિવિઝનની બસ હોય છે. ત્યારબાદ લખેલું છે નર્મદા. નર્મદા હોય છે ભરૂચ ડિવિઝનની બસ હોય છે. ત્યારબાદ લખેલું છે પાવાગઢ. તો પાવાગઢ હોય છે ગોધરા ડિવિઝનની બસ હોય છે. તો મિત્રો આજે આપણે જે અલગ અલગ ડિવિઝનની બસો વિશેની માહિતી મેળવી મિત્રો, તો આ માહિતી આપને કેવી લાગી તો એના વિશે કમેન્ટમાં જરૂર મને બતાવજો મિત્રો. અને આવી જ રીતે આપણે અવનવી એસટી વિશેની માહિતીઓ છે એ આપણે મેળવતા રહીશું.